આપનું નામ અને આજે કઈ શાળામાં કયો કાર્યક્રમ હતો? નમસ્કાર, જય માતાજી। આજે શહેરની પ્રતિષ્ઠિત શ્રીમતી કલશ ખાનવાલા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ તરફથી માં શક્તિની આરાધનાનું પર્વ અને ભારતીય સંસ્કૃતિની અકબંધ રાખવાના બેવડા હેતુસર અને વિદ્યાર્થીની અંદર રહેલી સુષુપ્ત શક્તિને ઉજાગર કરવા અને તેમને મંચસ્થ કરવા ભવ્યાતિ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન થયું છે। આ શક્તિની આરાધનાના પર્વ માટેની તડામાર તૈયારીઓ મને જણાવતા વિશેષ આનંદ થાય છે કે અહીં તમે જે માતાજીની મૂર્તિ અને તેનું સમગ્ર પંડાલનું ડેકોરેશન જોઈ રહ્યા છો અને સમગ્ર કેમ્પસની અંદર જે ભવ્યાતિ ભવ્ય ડેકોરેશન જોઈ રહ્યા છો એ શાળાની તમામ દીકરીઓએ અને સમગ્ર શાળા પરિવાર અને ખાસ કરીને અમારા ક્રાફ્ટ શિક્ષક મુનિરાબેન અને તેમની ટીમ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। અહીં ઉપસ્થિત સમગ્ર ડેકોરેશન માટેની કોઈ પણ વસ્તુઓ બજારમાંથી ખરીદવામાં નથી આવતી, બધી જ સેલ્ફ મેડ છે અને ખૂબ નજીવા ખર્ચે મહેમાનોને પણ સ્મૃતિ ભેટ આપવામાં આવી છે અને એ માટે અમને વિદ્યાર્થીઓ વાલીઓ તરફથી ભરપૂર સહકાર પ્રાપ્ત થયો। ખાસ વિશેષતા એ છે કે અમારી શાળામાં નિઃશુલ્ક વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ કાર્યરત છે। મહેંદી, પાર્લર, સીવણ, નેલ આર્ટ જે સમગ્ર સુરત શહેરમાં ક્યાંય નથી, તો એ અંતર્ગત પ્રશિક્ષણ પામેલી તમામ દીકરીઓએ આ બધી વસ્તુઓ જાતે બનાવી છે અને જેનું ભવ્ય આયોજન આપ અહીં નિહાળી શકો છો। કેટલી દીકરીઓએ આજે આમાં ભાગ લીધો? આજે શાળાની લગભગ 421 જેટલી દીકરીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહી છે અને તેમના વાલીશ્રીઓએ પણ એટલો ભરપૂર સહકાર આપ્યો છે અને અમારી શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ કે જેઓ 60+ જેટલી ઉંમર ધરાવે છે તેઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા, ગરબા સ્પર્ધામાં ભાગ લીધો અને વિજેતા થયા। આજની આ ગરબા સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રી વંદનાબેન સંઘાણી અને નીતાબેન ફૂટવાલા ખૂબ જાણીતા યોગા ટ્રેનર અને ખૂબ જ સારા કોરિયોગ્રાફર છે, જેમણે સુંદર ભૂમિકા ભજવી છે, એટલે શાળા પરિવાર એમનો હૃદયપૂર્વક આભાર માને છે। અમારા આ જેના ભવ્ય નવરાત્રી મહોત્સવની અંદર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ઇમિડિયેટ પાસ્ટ ચેરમેન શ્રી ભરતભાઈ શાહ, ઇમિડિયેટ ઇલેક્ટેડ સેકન્ડ વાઇસ ચેરમેન શ્રી અજીતભાઈ શાહ, શાળાના વહીવટી સમિતિના અધ્યક્ષ શ્રી દેવેન્દ્રભાઈ રંગરેજ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને સુરત શહેરનું કલા રસિકોનું એક જાણીતું નામ 90 વર્ષના પરંતુ યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિવાળા પલ્લવીબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા। ત્યારબાદ નીલાબેન દલાલ, દિવ્યાબેન બોડાવાલા, સોનલબેન એન્જિનિયર, તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના સભ્યો જે અમારા સુરત શહેરની જાણીતા નારી રત્ન છે, જે ઉપસ્થિત રહીને આજના સમગ્ર કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અને બાલાજી પરિવાર અને સમગ્ર વિદ્યાર્થીની વાલીઓનો હું આ તકે અંતઃકરણપૂર્વક આભાર માનું છું। માં શક્તિની આરાધના થકી અમને માતાજીના કાર્ય કરવાની શક્તિ પ્રાપ્ત થતી રહે અને સમગ્ર દીકરીઓ પોતે અભ્યાસની સાથે અભ્યાસેતર પ્રવૃત્તિમાં પણ અવ્વલ રહે, માતા પિતા, દેશ, શાળા અને સમાજનું નામ રોશન કરે એવી અભ્યર્થના સાથે જય માતાજી। સુરત શહેરમાં ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતના ભાગલ વિસ્તારમાં આવેલ બાલાજી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા આજે ખૂબ જ સરસ રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યોએ સાથે મળીને અહીં ગરબા ખૂબ જ સારી રીતે રમ્યા હતા। તો અહીં આપણે જે કેટલીક ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ જે છે આ શાળાની, એમની પાસેથી પણ જાણીએ કે આજે તેઓને અહીં ગરબામાં કેવો માહોલ લાગ્યો છે અને કેવી રીતે તે લોકોએ આજે એન્જોય કર્યું છે। આપણું નામ? રીતા પાનવાલા, ભૂતપૂર્વ વિદ્યાર્થી। આજે અહીં જે રમવા આવેલા છો, ગરબા કેવું લાગ્યું? અમારી લાગણી જે હતી વર્ષોની દવાઈ લીધે અહીંયા આવીને અંકિત થઈ ગઈ। અમે એ માટે ફાલ્ગુનીબેન પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે બાલાજી ગર્લ્સ પરિવારે અમને આ માટે આમંત્રણ આપ્યું છે। અમે અહીં આવીને જાણે અમે કુટુંબમાં આવ્યા છે એવી લાગણી અમને થઈ ને મેડમ છે, પૂરો સ્ટાફ છે, એ લોકોનો અમને ખૂબ સહકાર મળ્યો છે। માં અંબાની આરાધના, આરતી અને ગરબાનો અમે ખૂબ સુંદર તાલે ઝૂમ્યા। આપનું નામ? હું શીતલ જરીવાલા। આ મેદાન મારું છે, આ શાળા મારી છે અને વર્ષો પછી આ શાળામાં આવીને ગરબે ઘૂમીને માતાની આરાધના કરીને અને એક સૂરે, એક તાલથી, ગગન ગુંજી અવાજથી અમે જે ગરબા ગાયા છે એ ખરેખર લાગ્યું જ નથી કે અમે આજે આ પડાવ પર છીએ। અમારી ઉંમર ત્યાં જ એ 15 વર્ષની બાળકીમાં સ્થગિત થઈ ગઈ છે। આ માટે ફાલ્ગુનીબેનનો દિલથી આભાર કે જેમણે અમને અહીં આવકાર્યા અને આમંત્રણ આપ્યું। થેન્ક યુ સો મચ। જય અંબે। જી, આપણી સાથે અહીં જે છે તે શાળાની બીજી
આજની પણ જે વિદ્યાર્થીનીઓ છે જેઓએ આજે જે આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું તેમાં ભાગ લીધો અને તેઓ વિજેતા પણ થયા છે. તો આપણે તેઓ પાસેથી જાણીએ કે આજે તેઓને આ ગરબામાં કેવો માહોલ લાગ્યો અને કેવી તેઓએ એન્જોય કર્યો છે. આપનું નામ? મારું નામ મિસ્ત્રી હિરલ છે અને આજની આ સ્પર્ધામાં આજના આ આયોજનમાં મને ખૂબ જ મજા આવી છે. હું દર વર્ષે અહીંયા રમવા પણ આવું છું અને મારું ઈચ્છા છે કે અહીંયા દર વર્ષે આવું જ આયોજન થાય અને હું દર વર્ષે અહીંયા રમવા માટે આવું. થેન્ક યુ. આજે કેવી રીતે બધી જે ફ્રેન્ડ્સ લોકોની સાથે કેવી રીતે આજે એન્જોય કર્યું? આજે ફ્રેન્ડ સાથે અમે ખૂબ જ એકદમ આનંદ ઉત્સાહથી અમે ગરબા રમ્યા છે. તેઓ સાથે ફોટો શૂટિંગ કર્યું છે, મેડમ સાથે ફોટો શૂટિંગ કર્યું છે. ખૂબ જ મજા આવી છે આજે. થેન્ક યુ. જી, જે પ્રકારે આપણે અહીં જે શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ સાથે વાત કરી તેમજ જે અહીંના આચાર્ય સાથે વાત કરી, અહીં ખૂબ જ સરસ રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ તેમજ તમામ શિક્ષકગણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ સારી રીતે ગરબાનું આયોજન પૂર્ણ થયું હતું અને તમામ વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકોએ ખૂબ જ આ જે ઉત્સાહભેર આ તમામ ગરબાના આયોજનને માણ્યું હતું. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.